અમદાવાદની અંદર તૈયાર કેરીના રસની ખરીદી કરનારને કડવો અનુભવ થયો છે। શહેરના બોપલ સ્થિત ગ્વાલિયર સ્વીટ્સમાંથી લાવવામાં આવેલા કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો અને આ મામલે દુકાનદાર સામે રકઝક પણ કરી હોવાનો આક્ષેપ છે અને જે બાદ ગ્રાહકે મહાપાલિકાના ફૂડ વિભાગને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે। પહેલા હું અહીંયા આવ્યો હતો, પહેલા મેં પછી ટેસ્ટ કર્યો તો મને ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાધો હશે એટલે એવું લાગશે। પછી ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી, પછી હું પાછો લઈને આવ્યો, બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો, પછી કે હું તમને બીજો આપી દઉં। પછી મેં આ રસ માટે પછી મેં એમને એવું કહ્યું કે તમે મને જૂનો રસ જે હતો એ આપી દો, નવો રસ મારે નથી જોઈતો। મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે મારી જોડે હાથમાંથી ઝૂંટવી લેવાની कोशिश करता। सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को, दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है लेके गए, फिर ये वापस लेट के आए कि ये आमरस खराब है, नहीं अच्छा लग रहा है। दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया। इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ। कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया? नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा। संवाददाता झलक जोड़ाई चुक्या है फोनलाइन पर। झलक, बोपल विस्तारनी अंदर केरीनो रस जे ग्राहके खरीद्यो छे तेने कड़वो अनुभव थयो होवानी विगतो अने तेओए फरियाद पण नोंधावी छे। शुं छे समग्र मामलो? जी अत्यारे जे उनाळानी सीजन चाली रही है त्यारे जे केरीनो रस है ते केरीनो रस है ते वेपारीओ द्वारा वेचाण करवामां आवे छे। त्यारे जे बोपल स्थित जे ग्वालियर स्वीट मार्ट छे त्याथी जे एक ग्राहक द्वारा केरीनो रस खरीदवामां आव्यो हतो तेમને कड़वो अनुभव थयो छे। तेओए 250 ग्रामनो जे केरीनो रस छे ते खरीद्यो हतो। ज्यारे पहली वखत खरीद्यो त्यारे घरे जईने चाख्यो तो खाटो अने एवो हतो, तेथी तेओ फरीवार लेवा गया हता अने बीजी वार गयो त्यारे तेमां લીધો ત્યારે દુર્ગંધ આવતી હતી એટલે ગ્રાહક દ્વારા છે તે વેપારીને આ અંગે જાણ કરવામાં આવી। ત્યારે ગ્રાહકનો આક્ષેપ છે કે વેપારી દ્વારા છે તે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું। આ પ્રકારની જે રસની ક્વોલિટીને જોઈને છે તે ગ્રાહક દ્વારા છે તે કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી હતી અને પરિણામે કોર્પોરેશન દ્વારા જે આ એકમ છે તે ગ્વાલિયર એકમ છે ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે। જી આભાર ઝલક।